વાત કરીશું રાજકોટની, જ્યાં પ્રદીપ ગુરુજી ઉર્ફે પ્રદીપ જોટાગિયાના મોટા ભાઈનું નિવેદન સામે આવ્યું છે। અમિત જોટાગિયાએ મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું છે કે મારા ભાઈને કોઈના દ્વારા ફસાવવામાં આવ્યો હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો। અમારો પરિવાર વર્ષોથી યોગ અભ્યાસ કરાવતો હોવાનો પણ તેમણે દાવો કર્યો। વહેલી સવારે ઉઠીને 5 વાગે લોકોને યોગા કરાવવામાં આવે છે, તે દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલ ન હોઈ શકે, આ પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે। તો રાજકોટ સિટી મકાન ખાતે મારો ભાઈ 1.5 વર્ષ પહેલા આવ્યો હોવાની પણ માહિતી તેમના તરફથી આપવામાં આવી છે। આ સાથે સાથે જણાવ્યું છે કે હું પણ યોગાની PhD ડિગ્રી ધરાવું છું અને યોગ સાથે સંકળાયેલો છું। મગજમાં કેસેટ ફરે કે આ બધી વસ્તુ કેમ બને? તમને જાણ ક્યારે થઈ અને તમને આ જાણ મને અહીંયા તમે આવ્યા ત્યારે જાણ થઈ। અચ્છા, એની પહેલા તમારા ભાઈ સાથે કઈ વાતચીત થઈ હતી? ના તમને ખ્યાલ હતી તમારા ભાઈ આ પ્રકારે જારી નહોતો? ના ના, આવું કરતા જ નથી તો ક્યાંથી કહું? હું તમે પત્રકાર છો, તમારું કામ પ્રિન્ટ કરવાનું છે। તમે ખીચામ નાખીને બોગસ નોટો લઈને જવાનું કામ થોડું હોય। મને મારો ભાઈ જે કામ કરતો હોય એ જ ખબર હોય કે એ જ કરવાનું। તમને એવું લાગે કોઈનું ષડયંત્ર હોય? 100% ષડયંત્ર જ હોય। સફળતા હોય ત્યાં ષડયંત્ર હોય। હોય આ બધા પાસે જો સારું હોય ને ત્યાં ગંદકી હોય જ। એટલે આ કહો કે જો મારી ગાડી ઘણી વખત મારો માણસ એકતો હોય, કોઈ ભાઈબંધ હોય, પડોશી કોઈક માગે એની પાસે ચાવી હોય, હું એને ચાવી લઈ લઉં, પછી ગાડી મારે લઈને ઉપર લઈને સૂતો રહો। સવારે ઉઠીને કોઈક કે આમાં ગાડીમાં કંઈક છે તો તમે આવીને આ બધું છોટી પડો, કહેવાય પકડાણી ઓલું થયું, આમ થયું। પછી ગાડીની માલિકી મારી હોય તો પોલીસ મને પકડવાની છે। આ વસ્તુ બને અને હું ઘણા ભેગા જતો, બરોબર, મારી ભેગો કોઈ માણસ આવું કરતો હોય અને અમને ફસાવવા માટે આવું કરતો, ઘણું બધું બની શકે આ સમાજની અંદર, કલ્પના સિવાય। તમે અત્યાર સુધી તમારો મુખ્ય વ્યવસાય શું હતો અને શું કામ દુશ્મન ઊભા થાય? જો આજે આપણે કામ કરતા હોય ને એવું ન હોય કે વ્યવસાયથી જ થતા હોય। કાલ સવારે કોઈકને ગાડી મૂકવામાંથી લઈને બીજું છે, ત્રીજું છે, કોઈ પણ વસ્તુ છે, કાંઈ પણ વસ્તુ થતું હોય તો એ બની શકે। હવે ત્યાં શું વસ્તુ બની હોય, કોણ કેવી રીતે કોણ કરી ગયું હોય, એટલે મને તો કલ્પના જ નથી કે આ વસ્તુ કરી શકે। તમારે શું કેવું છે? તમારા ભાઈની ધરપકડ થઈ છે, એ ફસાવાનું જ થતું 100%। તમારા ભાઈ વાતચીત થઈ હતી? હવે હું મારા કામથી કામમાં આવતો હોય છે, 8 વખત તો હોય છે, મારે કાંઈ વાત નથી। ઓકે।